હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 3 માનવ વિકાસ. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં મનોવિજ્ઞાનના પાઠ નંબર 3 વિશે, માનવ વિકાસ વિશે, વૃદ્ધિ અને વિકાસ એ બે ટોપિક ઉપર ચર્ચા કરી હતી. હવે આપણે વૃદ્ધિ એટલે શું એના વિશે વાત કરી, વિકાસ એટલે શું એના વિશે વાત કરી છે. તો આજે આપણે પરિપક્વતા વિશે વાત કરવાના છે. ત્યારબાદ વિકાસની પ્રક્રિયા, વિકાસને અસર કરતા પરિબળો, એમાં વિકાસને અસર કરતા પરિબળોની અંદર વારસો અને વારસાના બે પેટા પ્રકાર, અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો અને અપ્રગટ અથવા તો પ્રભાવી વારસો, એના વિશે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૃદ્ધિ વિશે વાત કરી કે શારીરિક અને માનસિક વિકાસ માણસના આકાર અને કદમાં જે પરિવર્તન આવે છે તે વૃદ્ધિ છે. આંતરિક જે પરિવર્તન આવે છે એ વિકાસ છે. અને હવે આપણે આ બંનેને સાથે જોડીને પરિપક્વતા વિશે વાત કરીશું. આપણે અગાઉના સેશનની અંદર પણ ચર્ચા કરી હતી કે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, વિકાસ વિના પરિપક્વતા નથી, પરિપક્વતા વિના વૃદ્ધિ શક્ય નથી. આમ જે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની જે સાયકલ જે છે, ચક્રીય ગતિ જે છે, એ એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે. એકબીજા વિના એની સાયકલિંગ જે છે એ શક્ય નથી. બંને ત્રણ એકબીજા ઉપર આધારિત છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે પરિપક્વતા એટલે શું એના વિશે વાત કરીએ. તો પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. એટલે કે જીવંત પ્રાણી જે છે, જીવિત વ્યક્તિ જે છે, એનો સંપૂર્ણ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની પ્રક્રિયા. 18 થી 21 વર્ષ એ વ્યક્તિ પુખ્ત થઈ એમ કહીએ છીએ, કારણ કે સામાન્યતઃ આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં ફેરફાર થતો નથી. પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે. આમ પરિપક્વતા જે છે એ 18 થી 21 વર્ષ વ્યક્તિ પુખ્ત થઈ જાય છે પછી કહેવાય કે આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુ તેમજ ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે વૃદ્ધિના ટોપિક ઉપર જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે 18 થી 20 વર્ષની સુધીમાં વૃદ્ધિની પ્રક્રિયા અટકી જાય છે. તો આ જે ઉંમર છે એ ઉંમર બાદ ઊંચાઈ છે વગેરેમાં કોઈ ફેરફાર, હાડકાના સ્નાયુ, ઊંચાઈ વગેરેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આને પરિપક્વતા, આ જે ફેરફાર નથી થતો એ પણ એક પરિપક્વતાની જ પ્રક્રિયા છે. પરિપક્વતા એક કુદરતી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે. પરિપક્વને પરિણામે પરિપક્વતા પ્રાપ્ત થાય છે. પરિપક્વને કારણે જ્યારે પરિપક્વ થાય છે એટલે કે મેચ્યોર થાય છે એને જ મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા કહેવાય છે. વ્યક્તિ જ્યારે પરિપક્વ થાય છે એને જ આપણે, એના પરિણામને જ આપણે પરિપક્વતા પ્રાપ્ત થઈ એમ કહીએ છીએ. આ એક કુદરતી પ્રક્રિયા છે અને તે યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે. પરિપક્વતાનો ખૂબ વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. પરિપક્વતાનો વિશાળ અર્થ એવો થાય છે કે, એટલે ટૂંકમાં પરિપક્વતાનો અર્થ એવો જ થાય છે કે બાળક જે છે એ જ્યારે જે તે ઉંમરે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે આ કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. બાળક જે છે, ગર્ભની અંદર રહેલું બાળક જે છે એ 280 દિવસે 9 મહિને એ જન્મ પામવા માટે પરિપક્વ બને છે. અને એ શા માટે? તો એના બાળકની અંદર વૃદ્ધિ અને વિકાસ થાય છે. એ વૃદ્ધિ અને વિકાસને કારણે એ 280 દિવસે એ પરિપક્વ થઈ જાય છે, જન્મ લેવા માટે મેચ્યોર થઈ જાય છે. ગર્ભાધાનથી જન્મ સમય સુધીની કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનને શીખવાની તત્પરતા આવે છે. પરિપક્વતાને કારણે બાળકમાં વિવિધ પ્રકારના વર્તનને શીખવાની તત્પરતા આવે છે. એટલે કે પરિપક્વતાને કારણે જ બાળક વિવિધ પ્રકારનું વર્તન કરવાનું એ શીખે છે. ગર્ભાધાનથી જન્મ સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા
આગળ વધે છે. ગર્ભાધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની જે પ્રક્રિયા છે તે આગળ વધે છે. દાખલા તરીકે પક્ષીનું ચડવું, બાળકનું બેસવું, ચાલવું, દોડવું વગેરે ક્રિયાઓ પરિપક્વતાને કારણે જ થાય છે. આમ બાળકની અંદર વૃદ્ધિ અને વિકાસ થાય છે અને વૃદ્ધિ અને વિકાસ થતાં તે પરિપક્વ થાય છે, તે મેચ્યોર બને છે. દાખલા તરીકે પક્ષીનું ઉડવું, ચણવું, બાળકનું બેસવું, ચાલવું વગેરે પરિપક્વતાને જ કારણે શક્ય છે. માનવીના વર્તનમાં વિકાસમાં પરિપક્વતા અને તાલીમ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવીનું જે વર્તન છે એના વિકાસની અંદર પરિપક્વતા અને તાલીમ બે વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો વ્યક્તિ મેચ્યોર હોય, પરિપક્વ હોય, પરંતુ એને અમુક વસ્તુની તાલીમ ન મળે તો એ કાર્ય કરવા સમર્થ થતો નથી. અને ઘણી વખત પરિપક્વતા હોય અને તાલીમ ન મળી હોય તો શક્ય નથી. અને તાલીમ હોય પણ જો તાલીમ મળી હોય પરંતુ પરિપક્વ ન હોય તો પણ એ શક્ય નથી. આમ પરિપક્વતા જે છે એ પરિપક્વતાની અંદર માનવીના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ બે વસ્તુ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તાલીમ વગર માણસ કાર્ય કરી શકતો નથી. કેટલાક કાર્યો માત્ર પરિપક્વતાની પ્રક્રિયાને લીધે જ શક્ય બને છે, જ્યારે વર્તનના કેટલાક પાસાઓમાં એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમ જરૂરી હોય છે. હવે જીવનની અંદર ઘણા ખરા એવા કેટલાક કાર્યો હોય છે કે કેટલાક કાર્યો કેવા હોય છે જે પરિપક્વતાની પ્રક્રિયાને લીધે જ શક્ય બને છે, કે પરિપક્વતા આવે તો જ એ કાર્ય કરી શકે. અને જ્યારે એના વર્તનના કેટલાક પાસાઓમાં પરિપક્વતા આવે ત્યારે તાલીમની જરૂર પડે છે. જ્યારે ઘણા ખરા કાર્યો એવા છે કે પરિપક્વતા આવે ત્યારે તાલીમની જરૂર પડે છે. વર્તનના વિકાસ માટે પરિપક્વ અને તાલીમ બંને જરૂરી છે. બરાબર છે. વર્તનનું જે વિકાસ છે, વર્તન કરવાની જે પ્રક્રિયા છે એના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ બંને વસ્તુ જરૂરી છે. અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતા મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક વર્તન જે છે એના વિકાસની અંદર પરિપક્વતા મહત્ત્વનો ભાગ ભજવે છે. પરિપક્વતા ન હોય તો એ યોગ્ય વર્તન શક્ય નથી, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાય છે. તો પણ અમુક વર્તન માટેની પરિપક્વતા આવે તે પહેલાં તાલીમ દ્વારા તે વર્તન અસરકારક રીતે સમજાવી શકાતી નથી. અમુક વર્તન માટે જે પરિપક્વતા આવે છે તે પહેલાં તાલીમ દ્વારા તે વર્તન અસરકારક રીતે સમજાવી શકાતી નથી. હવે આપણે આનું ઉદાહરણ જોઈએ કે 6 માસે બાળક વસ્તુને પકડતા શીખે તો તે કાર્ય માટે તે પરિપક્વ છે. બરાબર છે. 6 મહિનાનું બાળક જે છે એ વસ્તુને પકડે છે તો તે એ કાર્ય પકડવા માટે એ સમર્થ છે એમ કહી શકાય. પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી. એના માટે શું જરૂરી છે? તો એના માટે તાલીમ જરૂરી છે. હવે 6 મહિનાનું બાળક છે એને આપણે એ વસ્તુ પકડી શકે છે, પેન પકડી શકે છે, તો એ પરિપક્વ છે. પેન પકડવા માટે, પેન્સિલ પકડવા માટે એ પરિપક્વ છે. પણ એને 6 મહિનાના બાળકને લખવાની તાલીમ એને લખવાનું કહીશું તો એ લખી શકશે નહીં, કારણ કે એના માટે શું જરૂરી છે? તો લખવાની તાલીમ લેવી એ ખૂબ જરૂરી છે. આમ પરિપક્વતાની સાથે તાલીમ પણ એટલી જ મહત્ત્વની છે, કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતું નથી. હવે 6 મહિનાના બાળકને લખવાનું કહીએ અથવા તો 6 મહિનાના બાળકને લખવાની તાલીમ આપીએ તો એ શક્ય નથી. 6 મહિનાનું બાળક એ લખવાની પ્રક્રિયા શું છે એ સમજી શકે નહીં. આમ પરિપક્વતાની સાથે તાલીમ એ ખૂબ અગત્યની છે. તો વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા એ ત્રણે માનવ વિકાસ માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ખૂબ અગત્યની બાબત છે. તો પરિપક્વતા જે છે એ યોગ્ય સમયે તાલીમ, ઘણી વખત પરિપક્વતાની સાથે તાલીમ ન હોય તો એ પરિપક્વતા પોસિબલ નથી. અને ઘણી વખત તાલીમની સાથે તાલીમ હોય પરંતુ પરિપક્વ ન હોય તો પણ એ બાબત અશક્ય છે. આમ પરિપક્વતા જે છે એ ક્યાંક ને ક્યાંક અંશે તાલીમની સાથે સંકળાયેલું છે. તો વૃદ્ધિ વિશે આપણે વાત કરી કે વૃદ્ધિ એટલે વૃદ્ધિ એટલે માનવીના આકાર, કદ વગેરેમાં થતો ફેરફાર. વિકાસ એટલે કે એક પરિપક્વતાનો જ વિકાસ છે, એ પણ એક પરિપક્વતાનો જ ભાગ છે. અને પરિપક્વતા વિશે આજે આપણે ચર્ચા કરી. તો 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત થાય છે અને
તેની અમુક હાડકાં અને સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં જે ફેરફાર થતો નથી એ પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે. આ પરિપક્વતા જે છે એ પણ એક કુદરતી પ્રક્રિયા છે. વૃદ્ધિ જે છે એ પણ એક કુદરતી પ્રક્રિયા છે. અમુક અંશે એ અટકી જાય છે, અમુક ઉંમરે તે અટકી જાય છે. જ્યારે વિકાસ જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ વિકાસ જે છે એ પુખ્ત વયના વ્યક્તિ પુખ્ત વય થાય ત્યાં સુધીને ચાલતી પ્રક્રિયા છે. અને પરિપક્વને કારણે જ આપણને પરિપક્વતા પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં પરિપક્વતાનો અર્થ જોઈએ તો પરિપક્વતાનો અર્થ એ જ છે કે બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ આપણે કહેવાય કે બાળક જે ઉંમરે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. એનું ઉદાહરણ આપણને આપ્યું છે કે વૃદ્ધિ અને વિકાસના પરિણામે 280 દિવસે બાળક જન્મ પામવા માટે પરિપક્વ થઈ જાય છે. આમ પરિપક્વતા જે છે એની અંદર તાલીમ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત પરિપક્વતા જે છે એ પરિપક્વતાની પ્રક્રિયા જ્યારે આગળ વધે છે, ગર્ભાધાનથી જન્મ સુધીની કુદરતી સમયપત્રિકાને પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. જે કુદરતી સમયપત્રક છે, કુદરતી રીતે જે ચાલે છે, જે સમય ચાલે છે એ સમય પ્રમાણે જ પરિપક્વતા આગળ ચાલે છે. દાખલા તરીકે બાળકનું બેસવું, પછી બેસતા શીખશે, પછી ચાલતા શીખશે, પછી દોડતા શીખશે, બરાબર છે. તો આ રીતે કુદરતી પ્રક્રિયાની રીતે જ તે પરિપક્વ થાય છે અથવા તો આ પ્રક્રિયા આગળ વધે છે. માનવીના વર્તનના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ એક મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે પરિપક્વતા વિશે મુખ્યત્વે શું યાદ રાખીશું? તો પરિપક્વતા જે છે એ પરિપક્વતાનો એક અર્થ કે બાળકના જે ઉંમરે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તેને તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. તદુપરાંત માનવીના વર્તનના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ એ બે મહત્વનો ભાગ ભજવે છે. પરિપક્વતાની સાથે તાલીમ હોવી જરૂરી છે અને તાલીમની સાથે પરિપક્વતા પણ હોવી જરૂરી છે. તો આ પરિપક્વતાની પ્રક્રિયા જે છે એ કેટલાક કાર્યો પરિપક્વતાની પ્રક્રિયાને લીધે જ શક્ય બને છે. કેટલાક એવા છે કે જે પરિપક્વતા આવે તો જ એ શક્ય બને. એનું આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોયું કે 6 મહિનાનું બાળક જે છે તે વસ્તુને પકડતા શીખે તો તે કાર્ય કરવા માટે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતું નથી. આમ પરિપક્વતા જે છે એની અંદર તાલીમ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વર્તનના વિકાસ માટે પરિપક્વ અને તાલીમ એ બંને બાબત જરૂરી છે. અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતાનો મહત્વનો ભાગ છે, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાતી નથી. અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. અમુક કાર્ય એવા છે કે જેની અંદર પરિપક્વતા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. પરિપક્વતા હોવી ખૂબ જરૂરી છે, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે એને તાલીમ આપીને ફટાફટ એનો વિકાસ થઈ જાય. જે સમયપત્રક છે એ જ પ્રમાણે કાર્ય થાય છે. એ પરિપક્વ થઈ ગયું છે એટલે બધું જ શીખી જાય, બાળક પરિપક્વ થયું છે એટલે એ બધું જ કરી નાખે એવું પોસિબલ નથી. જેમ એની ઉંમર વધશે, જેમ સમયપત્રક ચાલશે એ પ્રમાણે જેમ પરિપક્વતા આવશે એ જેમ એને તાલીમ મળશે એ પ્રમાણે એ કાર્ય કરશે. પરંતુ અમુક વર્તન માટે પરિપક્વતા આવે તે પહેલાં તાલીમ દ્વારા તે વર્તન અસરકારક રીતે સમજાવી શકાતી નથી. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે આજે પરિપક્વતા વિશે ચર્ચા કરી. થેન્ક યુ.